ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 6 રમણીયા નગરી એટલે કે રળિયામણી નગરી એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈતી અને પાઠનું ભાષાંતર સમજ્યા હતા. તો હવે મિત્રો આપણે સ્વાધ્યાય જોઈએ. એની પહેલાં હું તમને એક સાથે ભાષાંતર પણ અહીંયા સમજાવી દઉં છું કે જેથી તમારે ફેરબુકની અંદર લખવા માટે એ મુશ્કેલી ન પડે. કે ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. આ સુંદર અને સુઆયોજિત નગર છે. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે, જેમ કે સચિવાલય, મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. આ સચિવાલયનું ભવન છે. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ જ ભવનમાં બેસી રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે. સચિવાલય ગુજરાતના પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એની યાદગીરી રૂપે, એની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું અને તે મહાત્મા મંદિર નામે જાણીતું છે. મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યા. આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ મિત્રો, અક્ષરધામ એક વિશાળ અને સુંદર મંદિર છે. આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ સુંદર છે. પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ બતાવે છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ અહીં દેખાય છે. અહીં ચિત્તને આકર્ષનારું એક વિશાળ ઉદ્યાન પણ છે. દરરોજ ઘણા બધા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે. ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતપોતાના પર્યાવરણમાં રહે છે. ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ છે. આ વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક છે. અહીં એક સાપોનું ઘર પણ છે, જે જુદા જુદા કુળના સાપોનો આપણે અહીં જોઈ શકીએ છીએ. ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની એક વિશાળ મોટી ઇમારત છે અને તે ઇમારત GCERT એ નામે જાણીતી છે. વિદ્યાભવનમાં GCERT નામની પરિષદની કચેરી આ પરિષદના આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જે પરિવર્તન માટે નિરંતર કાર્ય કરે છે. ગાંધીનગરની અંદર વિશાળ અને સ્વચ્છ માર્ગો આવેલા છે. આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાનો, બગીચાઓ છે. નગરમાં ઘણા વૃક્ષો છે અને તેના કારણે આ નગર વિશ્વના હરિયાળા નગર તરીકે જાણીતું છે. તો મિત્રો, આપણે અનુવાદ ભાષાંતર જોયું. હવે મિત્રો આપણે સ્વાધ્યાય જોઈએ કે નીચે આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો. નીચે આપેલા શબ્દોને શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો. તેમાં પહેલું, ગુર્જર રાજ્યસ્ય દર્શનીયનાની ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્મિન સ્થિત્વા સંચાલયંતી સ્મૃતિ રૂપેણ સ્વતંત્રતાયાઃ પ્રભુષમ પ્રદર્શનાર્થમ ચિત્ત આકર્ષમ. તો મિત્રો, એ શબ્દો માત્ર બોલવાના છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને
ગુજરાતીમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. ગુર્જર રાજ્યસ્ય રાજધાની કિમ નગરમ અસ્તિ. એટલે કે ગુજરાત રાજ્યની રાજધાની કયું નગર છે? ગુજરાત રાજ્યની રાજધાની કઈ છે અથવા કયું નગર છે? તો ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. એટલે કે ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર અથવા રાજધાની છે. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન, મહાત્મા મંદિરતઃ ન અતિ દૂરે એવ કિમ અસ્તિ. એટલે કે મહાત્મા ગાંધીજીના મંદિરથી જ થોડે જ દૂર શું છે? મહાત્મા ગાંધી મંદિરથી થોડે જ દૂર શું છે? તો મહાત્મા મંદિરતઃ ન અતિ દૂરે એવો વિદ્યાભવન નામ વિશાલમ ભવન અસ્તિ. મહાત્મા મંદિરની નજીકમાં જ વિદ્યાભવન નામનું એક વિશાળ ભવન છે. મહાત્મા મંદિરની નજીકમાં જ વિદ્યાભવન નામનું એક વિશાળ મંદિર છે. પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ. પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ. એટલે કે પક્ષી ઉદ્યાનમાં શું શું છે? પક્ષી ઉદ્યાનમાં શું શું છે? તો કે પક્ષી ઉદ્યાને ખગા પ્રાણીનઃ ચ સ્વસ્થ પર્યાવરણે એવ નિવસંતિ. અત્ર ડાયનોસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણીનામ વિશેષ વિભાગ અસ્તિ. અત્ર એકમ સર્પગુહમ અપી અસ્તિ. એટલે કે પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતપોતાના પર્યાવરણમાં નિવાસ કરે છે. અહીંયા ડાયનોસોર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનો પણ એક વિશેષ વિભાગ છે. અહીં એક સાપનું ઘર પણ છે. પક્ષી ઉદ્યાનની અંદર શું શું છે? તો કે પશુઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં રહે છે. ડાયનોસોર નામનો એક વિશાળ મહાકાય પ્રાણીનો વિશેષ વિભાગ છે. અહીંયા એક સાપનું ઘર પણ છે. ત્યારબાદ અધ્યાત્મ વિજ્ઞાનીઓ એવ સંગમ કુત્ર દ્રશ્યતે. અધ્યાત્મ વિજ્ઞાનીઓ એવ સંગમ કુત્ર દ્રશ્યતે. એટલે કે અધ્યાત્મ વિજ્ઞાનનું દર્શન ક્યાં થાય છે, ક્યાં જોવા મળે છે? તો કે અક્ષરધામ નામની વિશાલે મંદિરે અધ્યાત્મ વિજ્ઞાનીઓ એવ સંગમ દ્રશ્યતે. એટલે કે અક્ષરધામ નામના વિશાળ મંદિરમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ દેખાય છે. અક્ષરધામ નામના વિશાળ મંદિરમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ દેખાય છે. સ્વતંત્રયા કૃતિ સ્વતંત્રતાયા કૃતિ. એટલે કે સ્વતંત્રતા માટે કહ ભૃશમ પ્રયત્નમ અકરોત. એટલે કે સ્વતંત્રતા માટે કોણે ખૂબ પ્રયત્નો કર્યા? સ્વતંત્રતા માટે કોણે ખૂબ પ્રયત્નો કર્યા? તો કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રયા કૃતે ભૃશમ પ્રયત્નમ અકરોત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયે ભારતસ્ય સ્વતંત્રતાયા કૃતે ભૃશમ પ્રયત્નમ અકરોત. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ ગાંધીનગર કીદૃશમ નગરમ અસ્તિ. ગાંધીનગર કીદૃશમ નગરમ અસ્તિ. ગાંધીનગર કેવું નગર છે? તો કે ગાંધીનગરમ સુંદરમ સુઆયોજિતમ ચ નગરમ અસ્તિ. ગાંધીનગર સુંદર અને સુઆયોજિત નગર છે. ગાંધીનગરમ કીદૃશમ નગરમ અસ્તિ. ગાંધીનગર સુંદરમ સુઆયોજિત ચ નગરમ અસ્તિ. કે ગાંધીનગર સુંદર અને સુઆયોજિત નગર છે. ત્યારબાદ ગાંધીનગરે કાની કાની દર્શનીયાની સ્થાની સંતિ. ગાંધીનગરની અંદર કયા કયા જોવાલાયક સ્થળો છે? તો ગાંધીનગરે બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. ગાંધીનગરે બહુની દર્શનીયાની સ્થાને સંતિ. એટલે કે ગાંધીનગરમાં ઘણા જોવાલાયક સ્થળો છે. યથા જેમ કે સચિવાલયો મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ ચ. એટલે ગાંધીનગરની અંદર સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન આ બધા જોવાલાયક સ્થળો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, વિધાનસભાયા અધિવેશનાની કુત્ર ભવંતી.
વિધાનસભાના અધિવેશનો ક્યાં થાય છે? વિધાનસભાયાઃ અધિવેશનાની કુત્ર ભવન્તિ? વિધાનસભાના અધિવેશનો ક્યાં થાય છે? તો કે સચિવાલય ભવને વિધાનસભાયાઃ અધિવેશનાની ભવંતિ. એટલે સચિવાલયના ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. સચિવાલયના ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. ત્યારબાદ કુત્ર સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવા અન્ય ચ અધિકારીણઃ રાજકાર્યે સંચાલ્યતિ? ક્યાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે? તો કે સચિવાલય ભવને સ્થિત્વા. સચિવાલયે ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવા અન્ય ચ અધિકારી રાજ્યકાર્યમ સંચાલ્યતિ. એટલે કે સચિવાલય ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે. ત્યારબાદ અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ કીદૃશ અસ્તિ? અક્ષરધામ નામના મંદિરમાં પ્રદર્શન વિભાગ કેવો છે? અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસ્તિ. અતીવ એટલે ખૂબ જ, મનોહર એટલે સુંદર અથવા મનને હરી લે તેવું. અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસ્તિ. અતીવ મનોહર એટલે ખૂબ મનોહર અથવા ખૂબ સુંદર છે. અક્ષરધામ મંદિરસ્ય દર્શનાર્થ પ્રતિદિનમ કે આગચ્છન્તિ? અક્ષરધામ મંદિરના દર્શન માટે દરરોજ કોણ આવે છે? અક્ષરધામ મંદિરસ્ય દર્શનાર્થ પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ આગચ્છન્તિ. અક્ષરધામ મંદિરના દર્શન માટે દરરોજ ઘણા બધા યાત્રિકો આવે છે. અક્ષરધામ મંદિરના દર્શન માટે દરરોજ ઘણા બધા પ્રવાસીઓ આવે છે. ઇન્દ્રડા પક્ષી ઉદ્યાનસ્ય કહ વિભાગ બાલાનામ કૃતે અતીવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ? ઇન્દ્રડા પક્ષી ઉદ્યાનનો કયો વિભાગ બાળકોની માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે? તો ઉત્તર ઇન્દ્રડા પક્ષી ઉદ્યાનસ્ય ડાયનોસોર નામ વિભાગ બાલાનામ કૃતે અતીવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ. એટલે કે ઇન્દ્રડા પક્ષી ઉદ્યાનની અંદર ડાયનોસોર નામનો જે વિભાગ છે એ બાળકો માટે ખૂબ જ આકર્ષિત અને મનોરંજક છે. ત્યારબાદ કિમ ભવનમ GCERT રૂપે ખ્યાતનામ અસ્તિ? કિમ ભવનમ GCERT રૂપેણ ખ્યાતનામ અસ્તિ? એટલે કે કયું ભવન GCERT તરીકે જાણીતું છે? તો કે ગાંધી મંદિર સમીપે સ્થિતમ વિદ્યાભવનમ GCERT રૂપેણ ખ્યાતમ અસ્તિ. ગાંધીનગર સમીપે સ્થિતમ વિદ્યાભવન, એટલે ગાંધીનગર નજીક આવેલું વિદ્યાભવન એ GCERT તરીકે જાણીતું છે. કયું ભવન GCERT તરીકે જાણીતું છે? તો કે ગાંધીનગરની નજીકમાં આવેલું વિદ્યાનું ભવન. ત્યારબાદ કેન કારણેન ગાંધીનગરમ હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ અસ્તિ? કેન કારણેન ગાંધીનગરમ હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ અસ્તિ? કયા કારણે ગાંધીનગર એ હરિયાળા નગર તરીકે જાણીતું છે? કયા કારણે? તો કે ગાંધીનગરે બહુની રમણીયાની ઉદ્યાની બહવઃ પાદપાચ સંતિ તેન કારણેન ઇદમ નગર હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ અસ્તિ. એટલે કે ગાંધીનગરની અંદર ખૂબ જ રળિયામણા સુંદર ઉદ્યાનો બગીચાઓ છે, ઘણા બધા વૃક્ષો છે, તેના કારણે એ હરિયાળા નગર તરીકે જાણીતું છે. ગાંધીનગરની અંદર ખૂબ ઘણા બધા બગીચાઓ અને વૃક્ષો છે, એના કારણે તે હરિયાળા નગર તરીકે જાણીતું છે. ત્યારબાદ મિત્રો જોડકા જોડો ગાંધીનગર, અક્ષરધામ મંદિર, ઇન્દ્રડા પક્ષી ઉદ્યાનમ, વિદ્યાભવનમ, મહાત્મા મંદિર. સામે જવાબ GCERT, અસ્માકમ રાષ્ટ્રપિતા સ્મૃતિ.
વિવિધ કુલાનામ સર્પા હરિતનગરમ ચલચિત્રમ દર્શયતી. તો મિત્રો જવાબ, ગાંધીનગર કેવું? તો કે હરિતનગર. ગાંધીનગર કેવું છે? તો કે હરિયાળું નગર. અક્ષરધામ મંદિરમાં કેવું છે? તો કે ચલચિત્ર દર્શયતી. અક્ષરધામ મંદિરમ ચલચિત્રમ દર્શયતી. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તો કે વિવિધ કુલાનામ સર્પા. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તો કે વિવિધ કુલાનામ સર્પા. વિદ્યાભવન તો કે GCERT. વિદ્યાભવન તો કે GCERT. મહાત્મા મંદિર તો કે અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ. મહાત્મા મંદિર તો કે અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ. તો મિત્રો ઉપર જે અ અને બ જોડકા આપેલા છે એના આપણે અહીંયા સાથે જવાબ પણ આપેલા છે. ત્યારબાદ નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યો લખો. નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યો બનાવો. તો કઈ રીતે મિત્રો બનાવવાના? મંદિરમ, વિદ્યાલયમ, પક્ષીગૃહમ, ઉદ્યાનમ અને તળાવ. એક ઉદાહરણ, મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ, એટલે વિદ્યાલય આવી ગયું. મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ. તો હવે બીજું બનાવીએ, મમ ગ્રામે શિવસ્ય વિશાલમ, મંદિરનું તો કે મંદિરમ અસ્તિ. મમ ગ્રામે શિવસ્ય વિશાલમ મંદિરમ અસ્તિ. ઉદ્યાનમ, ઉદ્યાનમનું બનાવ્યું તો કે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. ત્યારબાદ પક્ષીગૃહનું બનાવ્યું તો કે મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ. મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ. ત્યારબાદ તળાવ, મમ ગ્રામે તળાગહ અસ્તિ. મમ ગ્રામે તળાગહ અસ્તિ. તો મિત્રો ઉપર જે કૌંસની અંદર જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્યો કઈ રીતે બનાવ્યા એ આપણે જોયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. મારું ગામ સુંદર છે, અહીં ઘણા બધા પક્ષીઓ છે, મારા ગામમાં બગીચાઓ છે, મારી શાળા મોટી છે, ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, ચંદ્ર વડે રાત્રિ શોભે છે, વૃક્ષો જાતે જ પોતાના ફળો ખાતા નથી અને સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. તો મિત્રો આ જે વાક્યો છે એનું આપણે સંસ્કૃત કરવાનું છે. મારું ગામ સુંદર છે તો એનું સંસ્કૃત થાય કે મમ ગ્રામઃ મનોહર અસ્તિ. મારું ગામ સુંદર છે તો કે મમ ગ્રામ મનોહર અસ્તિ. બીજું, અહીં ઘણા બધા પક્ષીઓ છે તો અત્ર અનેકી અથવા બહવઃ ખગાહ સંતિ. અત્ર એટલે અહીં, ઘણા એટલે બહવઃ, પક્ષીઓ એટલે ખગા, છી એટલે સંતિ. અત્ર બહવઃ ખગા સંતિ. ત્રીજું, મારા ગામમાં બગીચો છે તો મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. મારા ગામમાં એટલે મમ ગ્રામે, બગીચો એટલે ઉદ્યાનમ, અસ્તિ એટલે છે. મારા ગામમાં બગીચો છે. મારી શાળા મોટી છે તો કે મમ પાઠશાલા વિશાલા વર્તતે. મારી શાળા મોટી છે, મમ પાઠશાલા વિશાલા વર્તતે. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો કે ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો કે ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. ચંદ્ર વડે રાત્રિ શોભે છે, ચંદ્રેણ રજની શોભતી. ચંદ્ર વડે રાત્રિ શોભે છે તો કે ચંદ્રેણ રજની, રાત્રિ એટલે રજની, શોભતી એટલે કે શોભે છે. વૃક્ષો જાતે જ પોતાના ફળો ખાતા નથી. વૃક્ષાઓ એટલે પાદપાહા, જાતે જ એટલે સ્વયં, એવ એટલે જ, પોતાના એટલે સ્વ, પોતાના ફળો એટલે સ્વફલાની, ન ખાદંતી એટલે ખાતા નથી. પાદપાહા સ્વયં એવ ફલાની ન ખાદંતી. સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. સજ્જનોની સંપત્તિ એટલે સજ્જનાનામ સંપત્તિ, પરોપકારાય એટલે પરોપકારાય હોય છે, ભવતી એટલે હોય છે. સજ્જનાનામ સંપત્તિ પરોપકારાય ભવતી. ધારા દેશમાં ભોજ નામે રાજા હતો. ધારા દેશમાં ભોજ નામે રાજા હતો તો કે ધારા દેશે ભોજ નામઃ નૃપતિ આસીત. ધારા દેશે ભોજ નામઃ નૃપતિ આસીત. જીવનમાં પાણીનું મહત્વ ઘણું છે. જીવનમાં એટલે જીવને, પાણીનું એટલે જલસ્ય, મહત્વમ એટલે મહત્વ, ઘણું એટલે અતિવ,
અસ્તિ છે એટલે અસ્તિ. જીવનમાં પાણીનું મહત્વ ઘણું છે. જીવને જલસ્ય અતીવ મહત્વમ અસ્તિ. ગુજરાત રાજ્યમાં મોઢેરામાં સૂર્ય મંદિર છે. એટલે ગુર્જર રાજ્યે મોઢેરા નામની સ્થાને સૂર્ય મંદિરમ વર્તતે. ગુજરાત રાજ્યમાં મોઢેરામાં સૂર્ય મંદિર છે. એટલે ગુર્જર રાજ્યે મોઢેરામાં સૂર્ય મંદિર, ગુર્જર રાજ્યે મોઢેરા નામની સ્થાને સૂર્ય મંદિરમ વર્તતે. શત્રુંજય પર્વત ઉપર સુંદર જૈન દેરાસરો છે. તો શત્રુંજય પર્વતે રમણીયાની જૈન મંદિરાણી સંતિ. શત્રુંજય પર્વતે રમણીયાની જૈન મંદિરાણી સંતિ. તો મિત્રો ઉપર જે ગુજરાતી જે વાક્યો છે એના આપણે સંસ્કૃતમાં પણ આપેલા છે. મમ ગ્રામ મનોહર અસ્તિ. અત્ર અનેક અથવા બહવ ખગા સંતિ. મમ ગ્રામ ઉદ્યાનમ અસ્તિ. મમ પાઠશાલા વિશાલા વર્તતે. ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. ચંદ્રેણ રજની શોભતે. પાદપાહ સ્વયં ફલાની ન ખાદતી. સજરાનામ સંપત્તિ પરોપકારાય ભવતી. ધારાદેશીય ભોજનામ રૂપતિ આસીત. જીવને જલસ્ય અતીવ મહત્વમ અસ્તિ. ગુર્જર રાજ્યે મોઢેરા નામની સ્થાને સૂર્ય મંદિરમ વર્તતે. શત્રુંજય પર્વતે રમણીયાની જૈન મંદિરાણી સંતિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અત્ર પાઠશાલા અસ્તિ. અત્ર પાઠશાલા અસ્તિ. પાઠશાલાયામ ખાલી જગ્યા સંતિ. તો મિત્રો જવાબ આવશે છાત્રાહ. નિશાળમાં વિદ્યાર્થીઓ હોય. ખગ એટલે પક્ષીઓ, પક્ષીઓનો હોય. અત્ર પાઠશાલા અસ્તિ. પાઠશાલાયામ છાત્રાહ સંતિ. બીજું, અત્ર શિક્ષક ખંડ અસ્તિ. શિક્ષક ખંડે, શિક્ષક ખંડમાં કોણ હોય તો કે શિક્ષકાહ, શિક્ષિકાહ સંતિ. અત્ર પુસ્તકમ અસ્તિ. પુસ્તકાલય શું હોય તો કે પુસ્તકાની. અત્ર પાઠશાલામ અસ્તિ. તો પાઠશાલામાં છાત્રા, બીજામાં છે એ શિક્ષિકા અને ત્રીજામાં પુસ્તકાની. ત્યારબાદ પ્રશ્નમાં તમારા ગામ નગરનું વર્ણન સંસ્કૃત ભાષામાં 5-6 વાક્યમાં કરો. આપણું જે ગામ હોય એનું વર્ણન આપણે 5-6 વાક્યની અંદર કરવાનું છે. તો આપણે જોઈએ કે રામપુરમ ઇતિ મમ ગ્રામસ્ય નામ. આપણે અહીંયા આપણું જે ગામ હોય તે ગમે રાખી શકીએ. એટલે કે રામપુર એ મારું ગામ છે. સહ લઘુ ગ્રામ અસ્તિ. લઘુ એટલે નાનું, તે નાનકડું ગામ છે. અસ્મિન ગ્રામે ઉપસહસ્ત્રમ લોકા નિવસંતિ. ઉપસહસ્ત્રમ એટલે કે 1000થી ઉપર હજારો લોકો રહે છે. મમ ગ્રામસ્ય સમીપે એકા નદી વર્તતી. એટલે કે મારા ગામની નજીક એક નદી છે. તસ્યા તટે મંદિરમ અસતે. એટલે કે તેના કિનારે મંદિર શોભે. રાજતી એટલે શોભે છે. મારા ગામનું નામ રાજપુર છે. તે નાનું છે. તેમાં હજારો ઉપરની સંખ્યા લોકો રહે છે. મારા ગામની નજીકમાં એક નદી છે. તેના કિનારે એક મંદિર શોભે છે. મારા ગામમાં એક પ્રાથમિક શાળા અસ્તિ. મમ ગ્રામે પ્રાથમિક શાળા અસ્તિ. એટલે કે પ્રાથમિક શાળા છે. ગ્રામજનાહ ધર્મનિષ્ઠા ઉત્સવ પ્રિયા ચ. એટલે ગામના લોકો ધર્મનિષ્ઠ અને ઉત્સવ પ્રિય છે. અયમ ગ્રામ મમ અતિ પ્રિય. એટલે કે આ ગામ મને ખૂબ જ પ્રિય છે. તો આ મિત્રો આ ગામડા વિશે 5-6 વાક્યો થયા. તો મિત્રો અહીં આપણે આ જે સ્વાધ્યાય છે એ પૂર્ણ કરીએ છીએ. બીજો ભાગ રમણીય નગરી એટલે કે રમણીય નગરી. તો મિત્રો હોમવર્કની અંદર તમારે જે સ્વાધ્યાય એ ફેરબુકની અંદર લખવાનો છે. સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.